મૂડી તાલુકાના ભેટ ગામની સીમમાં સ્થાનિક તંત્રની રહેમ નજર હેઠળ ખોદકામ સમયે અચાનક ગેસ ગુંગળામણથી 3ના મોત થયાના સમાચાર સામે આવ્યા છે। ત્રણેય મૃતદેહને મૂડી હોસ્પિટલે પીએમ માટે લવાયા હતા, જ્યાં સાગદરા ગામના મૃતકના પિતા શમસીભાઈ નાનજીભાઈ ડાભીની ફરિયાદ લેવાઈ હતી, જેમાં ઉલ્લેખ કરાયો હતો કે ભેટ ગામની સીમમાં કૂવો ખોદવા માટે મજૂરીએ રાખીને કોઈપણ જાતની સુરક્ષાના સાધનો ન આપી બેદરકારી દાખવી અને લક્ષ્મણભાઈ શમસીભાઈ ડાભી ઉંમર વર્ષ 35 ઊંડવી ગામના વિરમભાઈ કુકાભાઈ કેરાડિયા તેમજ ખોડાભાઈ વાઘાભાઈ મકવાણાનું ગેસ ગુંગળામણથી મોત નિપજાવવા બાબતે કોલસાની ખાણ ચલાવતા ઊંડવીના જશાભાઈ રઘાભાઈ કેરાડિયા, રાયસંગપરના જનકભાઈ જીવગણભાઈ અણિયારિયા, જિલ્લા પંચાયતના સદસ્યના પતિ ખીમજીભાઈ નરસિંહભાઈ સારદિયા, મૂડી તાલુકા પંચાયતના સદસ્ય કલ્પેશભાઈ કિશાભાઈ પરમાર સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ચારે શખ્સોને ઝડપી લેવા તપાસ શરૂ કરી હતી। બીજી તરફ રાજકીય આગેવાનો ખીમજીભાઈ સારદિયા અને કલ્પેશભાઈ પરમાર દ્વારા સમગ્ર પ્રકરણમાં કોઈ સંડોવણી ન હોવા છતાં ખોટી રીતે બદલાની ભાવનાથી આરોપી તરીકે નામ લખ્યા હોવાની રજૂઆત એસપી કચેરીએ કરાઈ હતી, જેથી સ્થાનિક પીએસઆઈ ડીડી ચુડાસમા પાસેથી તપાસ આંચકી સીપીઆઈ અને ત્યારબાદ લીંબડી ડીવાયએસપી વીએમ રબારીને સોંપવામાં આવી હતી, જેથી પોલીસ દ્વારા વિવિધ દિશાઓમાં તપાસ કરતા અને ફરિયાદી દ્વારા ફરિયાદના 5 દિવસે જ પોલીસ દ્વારા દબાણ કરી ખોટા નામો લખાવ્યા હોવાનું સોગંદનામું રજૂ કરાયું હતું। તેમજ પોલીસ તપાસમાં અન્ય આરોપીઓ સાથે કોઈ જ પ્રકારે વાતચીત કે મળેલ ન હોવાનું જણાઈ આવતા જિલ્લા પંચાયત સદસ્યના પતિ ખીમજીભાઈ સારદિયા અને તાલુકા પંચાયત સદસ્ય કલ્પેશભાઈ પરમારની સહી સમરી ભરી આરોપી તરીકે નામો કાઢવામાં આવતા કાયદાનું રક્ષણ કરતા દ્વારા જ ગેરઉપયોગ કરવા બાબતે ફિટકારની લાગણી ફેલાઈ છે। પહેલાં તો મારું નામ પરમાર કલ્પેશભાઈ કેસાભાઈ, જે ભેટ ગામમાં જુલાઈ મહિનામાં જે કાર્બોસેલની ખાણમાં જે બનાવ બનેલો એમાં 3 મજૂરના મોત નિપજેલા। તે દરમિયાન અમારા નામ પણ એફઆઈઆરમાં હતા, સાવ નામ ખોટા હતા। અમારા રાજકીય રીતે રાગદોષ રાખી અમારા નામ નાખવામાં આવેલા હતા। તેની રજૂઆત અમે એસપી કચેરીએ કરેલી છે, કલેક્ટર કચેરીએ કરેલી હતી। તે દરમિયાન અમને અમારી રજૂઆતને ધ્યાન રાખી એસપી સાહેબે તપાસના આદેશ આપેલો। તપાસ દરમિયાન અમારે કોઈ પણ જાતની સંડોવણી નીકળેલી નહીં। અમારે કોઈ ફરિયાદી સાથે કે ભાઈ આરોપી સાથે અમારા કોઈ પણ જાતના કોન્ટેક્ટ નહોતા અને અમે હકીકતમાં નિર્દોષ હતા। તે માટે અમને લીંબડી ડીએસપી સાહેબે સહી સમરી ભરી અને નિર્દોષ જાહેર કરેલ છે। જેટીસી ન્યૂઝ સાથે જયદેવ ગોસ્વામી, મૂડી।